ઘણી વખત આપણે એમ કહીએ ને કે દીકરી હોશિયાર બહુ, એટલે તરત એવું કહે કે આપણે એની માં કોણ છે? એની માં એટલી શૂરવીરતા હોય, એની માં એટલી હોહરવી નીકળતી હોય, એટલે દીકરીમાં લગભગ જોવાનું ન હોય. પણ વાત તમને અહીંયા કરું છું પહેલી, કે દીકરી કેવી હોય. તમારે મારે આંગણે જ્યારે દીકરી 12-14 વર્ષની થાય ને, એટલે તરત વિચાર આવે, ઊંઘ 12 કલાકની હતી ને 10 કલાકની થઈ જાય, કારણ કે આપણી ઊંઘ ઉડી જાય. દીકરી હવે ધીરે ધીરે પોતાની યૌવનના જીવનની અંદર પ્રવેશમાં મંડી છે. કદાચ બની શકે ને એનું જીવન એકાદુ દિશામાં ફંટોળાઈ જાય, કદાચ બની શકે ને એને એકાદી સંગત છે એ બદલી જાય, તો મા બાપ તરીકે આપણા જીવન ઉપર આખું લાંછન લાગી જાય. પણ દીકરી કેવી હોય, એવી શ્રેષ્ઠ દીકરીની મારે તમને વાત કરવી છે કે જ્યારે સગપણની વાત આવતી હોય ને, ત્યારે દીકરીના જીવનની અંદર બહુ ભરકા હોય. એક વખત મા તરીકે પૂછજો કે તારે કેવું ઠેકાણું જોઈ છે. એ તો પહેલાના લોકગીત હતા, એની અંદર કહેતું કે એક ઊંચો તો વર ના જોશો દાદાજી, એક નીચો તે વર ના જોશો દાદાજી, એક જાડો ને પતલો ને કાળો ને ધોળો ને. અંદર એવું કહેતા ને કે એક સમવડો વર મારે જોઈએ દાદાજી. પણ વાત તમને મારે કરવી છે કે દીકરી કેવી હોય. સૌરાષ્ટ્રનું ભાવનગર, કૃષ્ણકુમારસિંહજીનું સ્ટેટનું રજવાડું, એ ભાવનગરની અંદર 2022-23 ની અંદર બનેલી ઘટના. તમને એમ થાય કે આજે પણ આવી દીકરીઓ છે? સુભાષનગરની અંદર ઝીણાભાઈ ભરવાડના ઘરે જાન આવે. અહીંયા 2 દીકરીઓના પ્રસંગ, સામે દીકરો છે એ પરણવા માટે આવે. એક બાજુ દીકરી છે તૈયાર થાય છે, એક બાજુ મામેરા વધાવવાની વિધિ છે એ પૂરી થાય છે, અને ઢબક ઢબક કરતી ઢોલને લઈને એ જાન છે ને ઘરને માંડવે આવે છે. બને છે એવું કે દુલ્હનના રૂપની અંદર હેતલબેન નામની દીકરી છે, એને એ જ સમયે હાર્ટ એટેક આવે છે ને દીકરીનું દેહાંત થઈ જાય છે. આ વાત સાંભળ્યું ને, હજી હું કદાચ 10મી વખત વાત કરતી છે ને તોય મને મારા શરીરમાંથી ધ્રુજારી ઉપડી જાય કે આ ઘટના આપણા પરિવારની અંદર ઘટે તો એ સમયે હાલત શું થાય. ઘડીક વાર તો ઓહાપો મચી જાય છે. પણ આ 5 વડીલો બેઠા હોય ને એ ઘરની અંદર, એ જે ઝીણાભાઈ ભરવાડ છે ને એને પણ વડીલોને પૂછ્યું કે હવે શું કરવું જોઈએ. એટલે વડીલોએ જવાબ આપ્યો કે આ કાળિયા ઠાકરને જે કરવું હતું એને કર્યું, પણ હવે તો આ જાન માંડવે આવી ગઈ છે, આ જાન પાછી ન વળાવાય, કારણ કે એમાં તો આપણી ઇજ્જત છે, એમાં તો આપણી માણસાઈ છે. એ ઝીણાભાઈ ભરવાડે નક્કી કર્યું કે મારી નાનકડી દીકરી છે ને, મારી જે મોટી દીકરીનું આ ઘટના હતી બની, એની વિધિ આપણે પછી કરશું, પણ જે જાન માંડવે આવી છે તો એની અંદર મારી નાનકડી દીકરી છે ને એને હું પરણાવવાનો નિર્ણય લઉં છું. નાનકડી દીકરીને એની બેનપણીઓ પૂછે, તું કહેતો ખરા કે તને ઠેકાણું ગમે છે કે નહીં? તું કહેતો ખરા કે તને પાત્ર ગમે છે કે નહીં? તું કહેતો ખરા કે તારું ભણતર વધારે છે, એનું ભણતર ઓછું છે? તારું ઠેકાણું તેની તને બનશે કે નહીં? તને ઘર પરિવારની અંદર ફાવશે કે નહીં? તું કહેતો ખરા? તારી હા કે ના તો કે. પણ સાંભળજો, આ દેશની